વિસાવદરમાં મેડિકલ સાધન સેવા કેન્દ્ર ખાતે પત્રકાર એકતા પરિષદના પ્રમુખનું સન્માન કરવામાં આવ્યું છે। હાલમાં ગણેશ મહોત્સવ ચાલી રહ્યો છે, ત્યારે વિસાવદરમાં ગણપતિ ઉત્સવ સમિતિ તેમજ મેડિકલ સાધન સેવા કેન્દ્રના ચંદ્રકાંત ખુહા તેમજ વિસાવદર માનવ સેવા સમિતિના પ્રમુખ દ્વારા તાલુકા પત્રકાર એકતા સમિતિના પ્રમુખનું શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું। મેડિકલ સાધન સેવા કેન્દ્ર દ્વારા છેલ્લા 11 વર્ષથી જરૂરિયાતમંદ લોકોને વિનામૂલ્યે મેડિકલને લગતી વસ્તુઓ આપવામાં આવે છે। વિસાવદર મેડિકલ સાધન સેવા કેન્દ્ર દ્વારા છેલ્લા 4 વર્ષથી મેડિકલ સાધન સેવા કેન્દ્ર ખાતે ગણપતિ મહોત્સવનો કાર્યક્રમ થાય છે। આ ગણપતિ ઉત્સવમાં દરરોજ જુદા જુદા દીપમાળા, અન્નકૂટ સહિત ધાર્મિક કાર્યક્રમો થાય છે। બાદમાં દરરોજ આવેલા ભક્તોને જુદી જુદી ચેવડો પેંડા, આઈસ્ક્રીમ, પેટીસ, રસ ચેવડો જેવી પ્રસાદી પણ આપવામાં આવે છે। સાથે સાથે દાતાશ્રીઓનું પણ સન્માન કરવામાં આવે છે। એમાં આજરોજ વિસાવદર તાલુકા એકતા પરિષદના પ્રમુખ તરીકે હરેશભાઈ મહેતાની નિમણૂક થઈ એ બદલ વિસાવદર મેડિકલ સાધન સેવા કેન્દ્ર દ્વારા સિંહાસન આપી અને વિસાવદર માનવ સેવા સમિતિ દ્વારા શાલ ઓઢાડી એમનું પણ સન્માન કરવામાં આવ્યું। વિસાવદરની અંદર છેલ્લા 10 વર્ષથી મેડિકલ સાધન સેવા કેન્દ્રના સંચાલક ચંદ્રકાંતભાઈ ખુહા અને એમની ટીમ દ્વારા ખૂબ સરસ મજાની મેડિકલ સાધન આપવાની, અંતિમ યાત્રા કીટ આપવાની, દર 2 મહિને શાંતિ યજ્ઞ કરી અને મૃત્યુ પામેલા આત્માઓને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ કરવામાં આવે છે। ડેડ બોડી રાખવા માટે ફ્રીજ આપવામાં આવે છે, ઓક્સિજનના બાટલા આપવામાં આવે છે, તેમજ જુદા જુદા મેડિકલને લગતા સાધનો સાથે સેવાકીય, શૈક્ષણિક અને ધાર્મિક પ્રવૃત્તિઓ પણ મેડિકલ સાધન સેવા કેન્દ્ર દ્વારા આપવામાં આવે છે। એ બદલ હું આજે મેડિકલ સાધન સેવા કેન્દ્રના પ્રમુખ અને એની ટીમને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું।